બાલમ મુકુંદમ મનસા સ્મરામિ, બાલમ મુકુંદમ વચસા ગૃણામિ, બાલમ મુકુંદમ શિરસા નમામિ, બાલમ મુકુંદમ શિરસા નમામિ, બાલમ મુકુંદમ શરણં પ્રપદ્યે. બાલકાવ્યોમાં કે બાલ વાર્તાઓમાં બોધ નહીં હોવો જોઈએ. વાર્તાઓની વાત આપણે અગાઉ કરી નાખીશ. આજે આપણે બાલકાવ્યોની વાત કરીએ છીએ. એક બુઝુર્ગને ત્યાં હું ગઈ હતી. તેઓ બહાર ગયા હતા. થોડી રાહ જોયા પછી તેઓ આવ્યા ત્યારે તેમના પુત્રનું નાનું 2 વર્ષનું બાળક બાપુજી આયા કરતું સામે ગયું અને બાપુજીએ થેલીમાંથી બિસ્કિટનું પેકેટ કાઢી તેમાંથી એક બિસ્કિટ લઈ બાળકને આપીને કહ્યું, જાઓ ફઈબાને આપો. પછી બીજું આપીને કહ્યું, જાઓ કાકાને આપો, જાઓ મોટા ભાઈને આપો, પછી મમ્મીને આપો, પછી આ પપ્પાને આપો, હવે આ આંટીને આપો. મેં કહ્યું, ના તું ખા. આવડું નાનું બાળક મમ્મીને ને પપ્પાને ને આંટીને ને ફઈબાને ભાગ આપે? આ લોકો એને ભાગ આપે એમ હોવું જોઈએ. ના તું ખા. તો દાદા કે લઈ લો, કહું છું લઈ લો. એને તો હું આપવાનો જ છું, પણ બધાને તેને હાથે અપાવરાવીને હું આપીને ખાવાની તેને ટેવ પડાવું છું. બાળકોને સારી ટેવ અત્યારથી જ પડાવવી જોઈએ ને. મેં કહ્યું, અરે આટલા નાના જીવની ઈચ્છાઓ ઉપર આવડી મોટી બ્રેક? આ તો જુલમ છે. તમારી આ સારી ટેવ સામે બળવો પોકારીને બાળક તમારી વિરુદ્ધ થઈ જવાનું છે એક વખત. તમે ડાયો દીકરો નહીં પણ બળવાખોર દીકરો તૈયાર કરી રહ્યા છો. તમે વળી કેટલું બધાને આપીને ખાઓ છો? તમારે ત્યાં બિસ્કિટ મળે છે પણ તમારા ભાઈના છોકરા તો રોજનો રોટલોય માંડ પામતા હશે. તેનું શું છે? બાપાનો વારસો ભાઈઓને આપ્યા વિના એકલા જ જમી જવાની તમને ઈચ્છા હતી, એનું શું? બપોરની ચા તમે કામવાળીને આપવી ન પડે તેથી તેના ચાલ્યા ગયા પછી જ પીવો છો, એનું શું? કામવાળીને કેરી ના આપવી પડે તેથી તેના ગયા પછી તમે કેરી જમો છો અને છાલ ગોટલા જાતે જઈને ઉકરડે નાખી આવો છો, એનું શું? આઈસ્ક્રીમ તમે બારણા બંધ કરીને ચાપટો છો અને દરમિયાનમાં ડોરબેલ વાગે તો તમે સૌ પોતપોતાની ડીશ ફ્રીજમાં મૂકી આવો છો અને પછી મહેમાનને અંદર લાવો છો, એનું શું? તમે ચોરીને એકલા ખાઓ છો અને બાળકોને સૌને આપીને ખાતા શીખવો છે? નહીં શીખે. એ તમે જે કરો છો ને એમ કરશે. તમે જે શીખવો છો એમ નહીં કરે. બાળકોને બોધ આપવા માટે આપણે ઘણા નાના અને પછાત છીએ. તેથી મેં મારા એક કાવ્યમાં કે એક વાર્તામાં બોધ નથી આપ્યો. હા, એને એમાંથી બોધ મળી રહે એવી સુવિધા રાખી છે, પણ મેં બોધ નથી આપ્યો. અમારા ભંજુભાઈને ટેવ છે, તે કોઈને પોતાના રમકડા રમવા આપતો નથી. મેં એકવાર કહ્યું, લાલા કોઈ આવે ને તો રમકડા રમવા આપવા જોઈએ, નહીંતર પછી બધા એમ કહેશે કે મનન તો કેવો છે, કોઈને રમકડું રમવા નથી આપતો. ભૂતકાળની વાત કરું છું. તો મનને કહ્યું, ભલે કે નથી આપતો એટલે નથી આપતો. જોયું, બાળકોને પોતાનું વ્યક્તિત્વ છે. તમારે જેમ સમજવું એમ સમજો, તેની એમને પડી નથી. પણ એ જ મનનભાઈ હમણાં પોતાના બેટ બોલ મિત્રોને રમવા આપે છે. એને ખબર છે કે કોઈ બોલિંગ ન કરે તો હું બેટિંગ કેવી રીતે કરું અને હું જેટલો બેટિંગ કરું કોઈને વારો જ ન આપું તો બોલિંગ કરવા પણ કોણ તૈયાર થાય? સમાસતઃ મારે એવું કહેવું છે કે બાળકોને બોધની જરૂર નથી, આપણને બોધની જરૂર છે. એક ગીતમાં ઝાડે ન ચડાય ખાટા બોર ન ખવાય એવો બોધ આપવાને બદલે મેં ઝાડે ચડવાની, ખાટા બોર ખાવાની બાળકોની ઈચ્છાને યથાવત રાખીને તેને મોટા થવાની ઈચ્છામાં ફેરવી નાખી છે. પહેલાં મોટા થાઓ, પછી મમ્મી ના પાડે તો એ ખાટા બોર ખાજો. ચટ્ટ મોટો થાવ, ઝાડે ચડવા જાઉં, પપ્પા ભલે ટૂકે, મમ્મી ભલે રોકે. ચટ્ટ મોટો થાવ, ખાટા બોર ખાઉં, મમ્મી ભલે ટૂકે, પપ્પા ભલે રોકે. બોધની જરૂર પડશે, પણ બાળક જરાક મોટું થાય ને પછી બોધ આપજો.